હિસાબ દર મહિને મારો દેવાંગ મને બધો આપી દે, ઘર ખર્ચ, બહારના ખર્ચ, અને દર મહિને એ ડાયરી મને બતાવી જ દે. જો કેટલો ચોખ્ખો હિસાબ છે મારા દેવાંગનો. સાચું, મારો દેવાંગ મારી સાથે ન હોય ને તો હું સાવ અડધી થઈ જાઉં. મારી પાસે તો બીજો કોઈ રસ્તો જ ના રહે. પણ દેવાંગ છે ને એટલે જ હું આ મળીખમ ઊભી છું. કારણ કે મારા દેવેનને તો ભણવામાં રસ જ નહોતો. સિંગર બનવું હતું ને સિંગર બની ગયો. અને રહી વાત મારી નેહાની, તો નેહાને લગ્ન નહોતા કરવા, એને લોકસેવા કરવી છે, તો એને લગ્ન પણ નથી કર્યા અને લોકસેવા કરી રહી છે. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. શું વાત છે? ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, તે નાસ્તો બસ્તો કરી લીધો? મમ્મી, માણસ ઉઠીને આવ્યો છે હજી તો કેવી રીતે નાસ્તો કર્યો? સાચું કહું બેટા, તું દર મહિને આજે મને હિસાબ લખીને આપે છે ને, મને એમ થાય છે કે મારી અડધી જવાબદારીનો ભાર તો તે જ ઉપાડી લીધો છે. તું આ શહેરમાં વકીલાત કરે છે, આટલો મોટો વકીલ છે, તારી પાસે સમય નથી, પણ દરેક વસ્તુનો હિસાબ તું મને આપે છે. પણ સાચું કહું ને, જે દિવસથી મેં બધું તારા નામે કર્યું ને, જેમ કે આ એકાઉન્ટ તને સોંપી દીધું, ચાવીઓ તને સોંપી, આ બધા હિસાબ કીધા, એ દિવસથી મને નિરાશ છે. હો પૈસા મમ્મી, નિરાત જ રાખવાની હોય ને, પણ કેવું પડે. હા, તમારો દીકરો શહેરનો આટલો મોટો વકીલ છે, છતાં પણ તમે દીકરા આપેલા હિસાબને આમ બહુ જ બારીકાઈથી ચેક કરતા ફરો છો. કેમ? તમારા વકીલ દીકરા ઉપર વિશ્વાસ નથી કે શું? વિશ્વાસ તો મને તારી ઉપર મારા જાત કરતાં વધારે છે. મારો દીકરો છે, કોઈ દિવસ કોઈનું સપનામાંય ખોટું ન કરે, તો પછી હા, એની મા સાથે શું કામ ખોટું કરે? પણ આ તો શું છે બેટા, કે સમય એવો છે કે રૂપિયાનો હિસાબ માણસે રાખવો પડે. અને મને ખબર છે કે તું કંઈ ગડબડ નથી કરવાનું, છતાંય આદત પડી ગઈ. સમજે? મમ્મી, તમે આટલું બધું મને આપ્યું છે, એ પણ વગર માગે. મારા પપ્પાના ગયા પછી મને એકલા હાથે ભણાવ્યો, ગણાવ્યો, એક એવો સરસ મજાનો વકીલ બનાવ્યો કે જેથી કરીને હું લોકોના જીવનના કેસ લડી શકું. અત્યારે મમ્મી, બહુ સરસ મજાનું ઘર છે આપણું. એ સાથે સાથે તમે આપેલી દરેક વસ્તુ, તમારા સંસ્કાર, તમારો પ્રેમ, તમારો લાડ, આ બધું જ જીવનનો એક ભાગ તરીકે એવી રીતના વણાઈ ગયું છે ને કે મને એમ લાગે છે કે સાલું આ પળ ચૂકી ના જવાય તો સારું. ના, એમ કેમ પડ ચૂકી જવાય? બધું જ સારી રીતે અને સમયસર ચાલી રહ્યું છે. એટલે છે ને, તું આ બધી વાતને છોડ. પણ આ શું ફાઇલ લઈને આવ્યો? એક કામ હતું. આમ પણ આજે ઓફિસે જઈ રહ્યો છું તો સાથે સાથે આપણા ઘરનું કામ પણ બતાવી જ દઉં ને. મમ્મી, આ બધા પોલિસી ડોક્યુમેન્ટ છે, એક કામ કરો ને, તમે મને આમાં સિગ્નેચર કરીને આપો. સિગ્નેચર? એક કામ કર ને બેટા. હા, લાવ હું કરી દઉં. હું અત્યારે જ કરવા પડશે? મમ્મી, કરવા જ પડે ને. આ બધું મારે પ્રોસિજર કરાવવી પડશે. આપણે જે વીમો ચાલી રહ્યો છે ને, આ બધા એના જ કાગળિયા છે, બીજું કંઈ નથી. તમે અરે ભાઈ સાહેબ, આ રહ્યું જો. તે પેન ફેંકી લો આ સોલ્વ કરો તેવું. ઉતાવળ્યો ભારે ને એટલે. લો આ જો. બસ. હા, પછી એક અહીંયા. હા, અને હજી એક છેલ્લી. હા, લાસ્ટ. હા, ફર્સ્ટ પેજ ઉપર કરો. મમ્મી, મજા નથી કે શું? બેટા, છેલ્લા કેટલાય દિવસથી ખાંસી આવે છે. મેં તો ચાલ્યા કરે. ખરું કહેવાય. હા, તમારું કાશી આવતી હોય, તકલીફ જેવું હોય તો પછી દવા લઈ લેવાય ને. થઈ ગઈ? મારું કામ થઈ ગયું છે. હવે આ બધા ડોક્યુમેન્ટને હું સબમિટ કરાવી દઈશ ગવર્મેન્ટની ઓફિસમાં. ગવર્મેન્ટની ઓફિસમાં? મતલબ કે પોલિસીનું કામ છે, ગવર્મેન્ટ પોલિસી લઈ રહ્યા છીએ આપણે, તો પછી ગવર્મેન્ટની ઓફિસમાં જ ડોક્યુમેન્ટ જમા થશે ને. અચ્છા, ગવર્મેન્ટ પોલિસી છે એમ ને? હા. હું શું કહું બેટા, શું કે આ બધી વાતમાં આ તું દર 3 મહિને મને આવી રીતે કાગળિયા, 6 મહિને કાગળિયા સહી કરાવે છે. આ દર વખતે સહીઓ જ કર્યા કરવાની. મમ્મી, હા, અમુક સમય બધું રિન્યૂ કરવું પડે. અત્યારે સરકારી સિસ્ટમ બધી ફરી ગઈ છે અને બધું ઓનલાઈન પણ થઈ ગયું છે. પણ આ મને ખબર છે ત્યાં સુધી રિન્યૂ વર્ષે થાય
કે પછી 3 વર્ષે 5 વર્ષે એવું ન હોય? નહીં, તમે તમારા વકીલ દીકરાને આટલા બધા સવાલો પૂછો? ના ના, તમારા દીકરાને કોઈનો કેસ લડવાનો છે તો સવારમાં ઉઠીને સમયસર એને ઓફિસે જવું જરૂરી છે. તમારા દીકરાએ નાસ્તો પાણી કર્યા કે નહીં એ વાત કરતાં આ બધી વાતમાં જરૂરી છે કે? સોરી હા, તો પછી નાસ્તા પાણીનું કરો ને કંઈ જલ્દીથી. બાકી છે. હા, કહ્યું તો ખરા, હજી ઉઠીને આવ્યો છું, આ બધું તૈયાર કરતો હતો, એમાં લેટ થઈ ગયું. હા તો લાવું તારા માટે ચા નાસ્તો લાવું. નાસ્તામાં શું લઈશ? જે હોય તે ચાલશે. ખાખરા છે? ખાખરાય છે ને થેપલાય છે. ડન, બંને લઈ લો. સારું એક કામ કરો, હું લઈને આવું છું, મા દીકરો સાથે જમીએ. સારું. મારો દેવાંગ જરાય ન બદલાયો. હંમેશા આવો જ રહ્યો. પહેલાંય આવો જ હતો, પણ કામમાં ચોક્કસ હો છોકરો. મમ્મી શું છે? પેલા ગ્લાસ મૂકો ને તમે. અરે પણ શું છે? હું મારી રે બસ મમ્મી, ચક્કર આવી જાય છે મને. આઈ એમ સો હેપી મમ્મી. પણ કઈ બાબતમાં? એક તો છે ને, એક મિનિટ ઊભી રહે. પહેલાં તો મારે તને બોલવાનું છે. એક તો કીધા વગરની કંઈ પણ કયા વગરની જતી રહે છે. ક્યારે આવું ક્યારે નહીં આવું કંઈ કહેતી જ નથી. અરે બેટા, તું આ ઘરની દીકરી છે, માન્યું કે તારા લગ્ન નથી ત્યાં, તું હજુ પણ અહીંયા જ પડી છે. પણ એનો મતલબ એમ નહીં કે મન ફાવે ત્યારે નીકળી જવાનું, મન ફાવે ત્યારે આવી જવાનું. સાચી વાત છે. પહેલા તું મને જીવ ભરીને બોલી લે, જેટલું બોલવું હોય ને એટલું બોલી લે, પછી મારી વાત સાંભળજે. પણ એવું નથી પૂછતી મમ્મી કે જોઈ કહું છું પોતાની કાળજી રાખ. હું આખા ગામમાં કાળજી રાખતી ફરું બધાની. હા, આ લોક સેવા કરવી ને એ તો તારામાં નાનપણથી છે. હા, નાની હતી ને ત્યારે પણ આવી જ આદત હતી. હા, મમ્મી હું આમ કરી લઉં, મમ્મી હું તેમ કરી લઉં, મમ્મી હું 5 રૂપિયાનું બિસ્કિટ લાવી છું, બધા સાથે વહેંચીને ખાઉં. આદત સારી જ છે, પણ આ લગ્ન નહીં કરવા, આ લોકોની સેવા કરવી, એની પાછળ આખું જીવન આપવું, બેટા આમ કેમ ચાલે? મમ્મી સાચું કહે છે. તને પ્રાઉડ થાય છે કે નહીં? બહુ પ્રાઉડ થાય છે. તો પછી તારા ચહેરા પર જો ને, મારી વાત કરતા કરતા તું કેટલી ખુશી છે, એમ લાલ ટામેટા જેવા ગાલ થઈ ગયા તારા. બોલ. હા ખબર છે. હા, મને પૂછતો કરી શું થયું એમ. હા બાબા હા, આ તારી આખી વાતમાં હું ભૂલી ગઈ. બોલ શું થયું? આટલી ખુશ કેમ હતી કે માને છેક આમ રાઉન્ડ ફરી અને હું ને ચક્કર આવે? હા એવું? મારી ખુશીની તો તમે વાટ લગાવી નાખી મમ્મી. અરે સોરી. બોલ બેટા બોલ. હા, તને ખબર છે આજે મેં શું કર્યું? શું કર્યું? અરે એક માજી હતા ને, અને એના દીકરા દીકરી બહુ જ હેરાન કરતા હતા. હા હા, અને વહુ પણ. હા, દીકરા દીકરી વહુ, તું માને મમ્મી આવું કોઈ કરે? ન કરે. ના જ કરવું જોઈએ. ચાલો દીકરો કરે વહુ કરે ત્યાં સુધી તો ઠીક છે, દીકરી પણ. ઓ, દીકરી પણ હેરાન કરતી હતી? હા. પછી એ માજીને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા હતા મમ્મી. હા, પૂછ તો મેં શું કર્યું? તે શું કર્યું? એ માજીને એનું ઘર પાછું અપાવ્યું. બરાબર, હા, પરાક્રમ પણ. કર્યા છે હે ને? હા, પણ એ તો પૂછ કે ના દીકરાઓનું શું થયું? કઈ નહીં, ખબર છે મને. દર વખતની જેમ જેલના હવાલે. હા, હે ને? જેલના સળિયા પાછળ કરીને આવી મમ્મી, અને માજીને એનું ઘર અપાવી દીધું. તું વિચાર કર કે મેં સારું કર્યું કે નહીં? મારી દીકરી તે બહુ સારું કામ કર્યું. મમ્મી સાચું કહું ને, મારે બસ આ સમાજ સેવા કરવી છે, લોક સેવા કરવી છે, મારે મેરેજ નથી કરવા. અને હવે છે ને મેરેજને લઈને કે મને ક્યારેય મેણું દોણું નહીં મારતી. બસ. એ હા બાબા હા, નહીં મારું. તને મેણા ટોણા મારું ને એટલે તું 10 વખત તો પહેલાં મને સંભળાવી, મમ્મી તું આનું ઓકે છે, મમ્મી તું આમ કરે છે, મમ્મી તેમ કરે. બાબા હવે હું તને કંઈ નહીં કહું, હું બધી તારી વાત માનીશ, તારી બધી વાતમાં હા કરીશ, પણ સૌથી મહત્ત્વની વાત એક. શું? એ જ કે તું આ આખી વાતની અંદર મને એમ કે તું આ બધી લોકસેવા કરે છે, ક્યારેક કોઈક માથાભારે માણસ હશે ને તો એની નજરે ચડી જઈશ બેટા. અરે શું નજરે ચડું મમ્મી, કે મને કઈ કાચી પોચી સમજેલી છે? અરે મમ્મી ભલભલાને પાણી પીવડાવી દેવા એવી છું એમ તો હું. ખબર છે મને, મારી દીકરી મારી. સાચું કહું ને તો મેં ગયા જન્મે કંઈક સારા કર્મ કર્યા હશે કે આ જન્મે તું દીકરી તરીકે અવતરી. મેં પણ કોઈ સારા કર્મ કર્યા હશે કે મને મરે તમારી મમ્મી મરી. મને ભૂખ લાગી છે કઈ? હા, પેલા લોકોને બરાબર મેથી પાક ચખાડીને આવી છે, તો હવે તને તો ભૂખ લાગી જશે ને? છે આપણે, મને મેથી પાક નથી ખાવો પણ જમવું છે મમ્મી.
તારા માટે જમવાનું તૈયાર છે. જોઈ લે, ઘરમાં બધાનું જમાઈ ગયું છે, તું એક જ બાકી છે. હવે થાકી ગઈ છું. થાળી તૈયાર કરીને લાવું છું. ખબર છે ઘરના કામમાં તો જરા પણ ધ્યાન નહીં, પણ અત્યારે કોઈ એમ કહે ને કે આ વસ્તુ થયું તો મારી દીકરી આ 100ની સ્પીડે ભાગે. એ તો સમજતી છે મમ્મી. તો હવે વાતોના વડા કરશો કે મમ્મીએ જે વડા બનાવ્યા છે એનાથી પેટ પણ ભરશો? સારું મમ્મી, લઈને આવો ને થોડું કેચઅપ લેતી આવજે. હા ને, હું થોડા હાથ પગ ધોઈને બેસું, થાકી ગઈ છું. પ્લીઝ પ્લીઝ. હે ભગવાન, ઘરમાં સૌથી મોટી છે પણ એમ લાગે કે બધાથી નાની છે. હા, દેવાંગ અને દેવેન જેટલી મસ્તી નથી કરતા ને એટલી મને આ છોકરીની છે ને ખરેખર બહુ ઉપાધિ થાય છે. ક્યારેક કોઈક દિવસ કોઈક માથા ભારે ભટકાઈ ગયું ને તો છોડ, પણ એને સમજાવીને એટલે નિર્થક જ છે. હે ભગવાન, લાવ આની એક ટ્યુન હાથમાં આવી જાય ને એક ઘટે છે. એક મિનિટ. તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો सांस आती है. વાહ 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 નાનકા, ખરેખર જોરદાર તારો વોઇસ છે ને. હા, સુંદર મજાનું ગાઈ રહ્યો છે ને. ના, એ તો થોડું ગળું બેસી ગયું, શરદી થઈ છે તો, પણ મારે ધૂન મોકલવી પડે એમ હતી. શું ચાલી રહ્યું છે આજકાલ? હા, આહા, બસ તમને તો ખબર જ છે. ખબર છે મને કે તું સિંગર બનવા માગે છે. તારું સપનું બહુ મોટું છે. તું એવું વિચારીને બેઠો છે કે એક દિવસ એવો આવે કે તું સ્ટેજ ઉપર સિંગિંગ કરતો હોય અને બધા લોકો તારી વાહ વાહ કરતા હોય. મોટા ભાઈ, એવું વિચાર્યું નથી. એવો એક દિવસ જરૂર આવશે અને એ દિવસ છે ને ખૂબ નજીક છે. મને ખબર છે કે મારા અમુક કમ્પોઝિશન આ માર્કેટમાં ધૂમ મચાવવાના છે અને બેસ્ટ સાબિત થવાના છે આ વર્ષ માટે. અને પછી સ્ટેપ બાય સ્ટેપ ધીરે 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 મને હાઈફ મળશે અને હું એવા સ્ટેજ શેર કરીશ કે જેમાં તમને એમ થશે કે યાર ઓહ, આની સાથે અને પછી છેલ્લે તમે મને એક સિંગલ સ્ટેજ ઉપર જોશો કે જ્યાં આખો શો મારા નામે હશે. ખરેખર નાનકા, બહુ બેહુદું સપનું જોઈ રહ્યો છે. તમને ખબર છે, અત્યારમાં હજારો, 1200, 1500, 5-5, 10-10, 15-15, 12-12 લાખ લોકો એક શોમાં મારી રાહ જોતા હશે. ખરેખર તારી વાતો સાંભળીને ઘણીવાર હસવું આવે છે તારા ઉપર. ક્યાં તું છે અને ક્યાં હું? તું વિચાર તો કર. હું વકીલ બન્યો છું. આ શહેરના ટોપ વકીલમાંથી એક વકીલમાં મારું નામ છે. અને આમ પણ અત્યારમાં જે રીતે હું ફોરવ્હીલ ફેરવી રહ્યો છું, સફળતાના નવા કેસને સોલ્વ કરી રહ્યો છું, એ જોતાં મને પણ એવું લાગે છે કે કાશ મારી જેમ તું પણ ભણવામાં ધ્યાન આપી શક્યો હોત. અત્યારે તું પણ કોઈ સારી લાઈન ઉપર હોત. આ બધી આવારા અને કોઈ કહેવાય ને કે રખડું લોકો, આ બધા એ લોકોની લાઈન છે. તારું કરિયર બનાવ. હા, તારી જે ટોળકી છે ને બધી સિંગિંગ કરતી, એ ક્યારેય કોઈ કામ નહીં લાગે. વકીલ સાહેબ, સપનાઓને રિક્વાયરમેન્ટની જરૂર નથી હોતી. સપનાઓ તો બસ ખાલી ઉડાન માગે છે. તમને ખબર છે હા, કોણ હતું? જોયું? ક્લાયન્ટ છે આપણા. ફોર વ્હીલમાં બેઠા હતા છતાં પણ હાથ ઊંચો કરીને ગયા. શું કામ ખબર છે? કિંમત છે મારા ભણતરની, મારા એજ્યુકેશનની. લોકો મને સાહેબ કહીને બોલાવે છે કારણ કે ડિગ્રી છે મારી પાસે. તારી શું વેલ્યુ થશે? જો, હું તને એટલું જ સમજાવવા માગું છું કે આપણી કિંમત માત્ર ને માત્ર આપણા પોતાનાથી થાય છે. અને પોતાના વ્યક્તિઓના ઉપર વિશ્વાસ રાખીએ ને પહેલાં, તો કોઈ દિવસ કોઈ જગ્યાએ પાછા ના પડે. મોટા ભાઈ, હું તમારી લાગણી, તમારી ભાવનાઓ અને તમે મને એક્ઝેક્ટલી શું કહી રહ્યા છો ને બધું સમજવા માટે હું નિસ્બત અને હું સમજી શકું છું. પણ વાત એ છે કે અત્યારે આ જમાનાને આપણે ક્યાં છીએ ને એની નથી. એની પાસે કેટલા છે ને ત્યાંથી લોકો વર્તે છે. અને તમે એ કર્યું છે.
કેટલા છે ને એ બનાવતા શીખ. ક્યાંક એવું ના આવે કે કોઈ એક એવા સમયે તું એકલો પડી જાય, તારી આજુબાજુમાં તને દેખાતા લાગતા તારા બધા પોતાના વ્યક્તિઓ જે તને ખરા સમયે છોડીને જતા રહે. જેટલા વ્યક્તિઓ એકલા પડ્યા છે ને એની સાથે એના સપનાઓ છે. મોટાભાઈ તો મને યાદ છે કે ત્યાં તમે જે આ વકીલની સિલેક્શન કર્યું ને, વકીલાતનું ભણ્યા ને, એ પહેલાં તમારે ક્રિકેટમાં જવું હતું. જવું તું, મારું પાસ હતું. અત્યારે પ્રેઝન્ટ એ છે કે આમ વકીલ, મારી 4 વ્હીલ છે, મારે બહાર જવું છે, મારો કેસ લેટ થઈ રહ્યો છે, કૃપા કરીને થોડી જગ્યા કરી દો નહીં. નાના કા. એક નાની એવી વાત સાંભળતા જાઓ. તમે તમારા પાસ્ટને અને તમારા ભવિષ્યને અને તમારા ફ્યુચરને એમ નથી લાગતું કે કોમ્પ્રોમાઇઝ કરીને ચલાવી રહ્યા હોય? કેમ કે તમારું પાસ્ટ હતું ને, તમારું સપનું હતું, જેને તમે કોમ્પ્રોમાઇઝ કરીને વકીલાતનું ભણીને તમારા ફ્યુચરને બ્રાઇટ કરવાની કોશિશ કરી છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ક્યારેક નવરા બેઠા હો ને ત્યારે શાંતિથી બેસીને વિચારજો અને દિલ ઉપર હાથ રાખીને કહેજો કે શું આ વકીલાત કરું છું એ વકીલાત કરવી હતી કે આ દુનિયાની મોહ માયામાં બંધાવવા માટે, આ પૈસાવાળું થવા માટે, હવે મોંઘીદાટ 4 વ્હીલમાં ફરવા માટે સપનાને કોમ્પ્રોમાઇઝ કર્યું છે. છોડ ને દેવેન. હવે મને લાગે છે કે તડકો બહુ વધી રહ્યો છે, આપણે જવું જોઈએ. પણ શું કેરી ઓન, તારી મહેનત શરૂ રાખ. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન મારા નાનકા ભાઈનું નસીબ ચમકાવજે, બિચારાના સપનાને પૂરા કરજે. હા, ચાલ બાય, ટેક કેર. હા હા, અરે તમે ટેન્શન ના લો ને, હું છું ને, ડોન્ટ વરી. અરે હેરાન કરે છે ને, બસ હું આવી જાઉં ને એટલી વાર, બસ ટેન્શન ના લેતા તમે, હો ને? ભલે ભલે, ઓકે. હે માં, શું ભાભી થયું બેનબા? કંઈ નહીં, જોઉં ને બીજું શું હોય. હા, લોકોના ફોન પર ફોન, લોકસેવા, બીજું શું કરવાની આપણે? હવે તમે ફિલ્ડ જ એવી ચૂઝ કરી છે, આપ સમાજ સેવિકા છો તો પછી ફોન તો આવવાના જ છે. પણ સાચું કહું ને, મને ગમે છે, મને બહુ જ મજા આવે છે સમાજ સેવા કરવાની. જો ને લોકોને કેટલી તકલીફો છે, કેટલા દુઃખી છે લોકો, અને કોઈની પાસે કોઈનું દુઃખ સાંભળવાનો ટાઈમ પણ નથી. અને ભગવાને મને બુદ્ધિ આપી છે એટલી, અને શક્તિ આપી છે કે લોકોના દુઃખ સાંભળું છું, અને મારાથી થાય એટલી કોશિશ કરું છું કે કોઈનું દુઃખ દૂર થાય. બીજું શું ભાભી, તમે જ કહો. હવે જોઈએ આગળ શું થાય છે. તમારી વાત તો સાચી છે, અને સાચું કહું તો આ સમાજ સેવિકાનું કામ એટલે 2 વસ્તુ એકસાથે થઈ જાય, સેવાની સેવા અને હા ટ્રસ્ટવાળા લોકો એમાં દાન ડોનેશન પણ આપતા જ હોય, હા, એટલે આપે. પૈસા પણ સારા મળી જાય. હા, પણ એ તો અમે બધી આ સમાજ સેવામાં જ વાપરીએ છીએ ભાભી, કારણ કે બધી જગ્યાએ અમારે છે ને ચોપડે લખાતું હોય, બતાવવું પડે, એમને એમ ના હોય કઈ વસ્તુ કેટલાની આવી, શું કર્યું, ક્યાં ખર્ચા કર્યા, કઈ જગ્યાએ શું શું અમે બધા જે પણ અમે ખર્ચા કરતા હોય ને એના ચોપડામાં બધું લખાતું હોય, અને અમારે પ્રોપર હિસાબ રાખવો પડે ભાભી. એટલે પૈસા આવે એનો કંઈ અમારે તો વાપરવાના નથી, લોકોની સમાજ સેવામાં જ વપરાય છે અમારે. અરે વાહ. બાય ધ વે દીદી, હું તમને એ વાત કરવા આવી હતી કે એકચ્યુઅલી છે ને 2 દિવસ પછી મારી એક ફ્રેન્ડને ત્યાં શ્રીમંત છે, તો લો, મારે બહુ સરસ. સરસ તો છે, પણ મારે છે ને એ શ્રીમંતમાં જવા માટે, જો સાડી તો મારી પાસે છે જ નવી નવી, પણ પેલો તમારો ડાયમંડવાળો નેકલેસ નથી, એ હું વિચારતી હતી કે એ સાથે પહેરી જાઉં. એટલે આમ મોટી પાર્ટીને ત્યાં છે, એટલે ત્યાં સારું લાગે એમ થોડું, એટલે. તો મારી પાસે તો એમ તો ઘણા છે નેકલેસ, તમને કયો જોઈએ છે? એટલે અરે તમારો ડાયમંડવાળો નેકલેસ. ડાયમંડવાળા તો છે, પણ મારી પાસે એમ તો 4-5 છે ને ભાભી. હા, પણ મેં તમને પહેલાં નહોતી વાત કરી, હા 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 હા, પેલો જે તમે તિજોરીમાં જ રાખો છો. એ તો મારે પહેરવાનો છે ભાભી, પણ હું તો નહીં આપું.
બીજો કોઈ જોઈએ તો લઈ લો ને. હા હા કેવી વાત થઈ કે નહીં આપું? આ તમારે પહેરવાનો છે પણ 2 દિવસ પછી જ પહેરવાનો છે એવું થોડી છે. અને એમ પણ હવે આપણે બંને તો ક્યાં આમ દર વખતે એકબીજાના નેકલેસ ને કપડાં ને આ બધું પહેરતા જ હોય ને, તો કેમ અત્યારે તમે આમ ના પાડો છો? એવું નથી ભાભી, પણ મારે પણ જરૂર હોય કે નહીં ક્યારે, તો તમે કંઈ બીજું એડજસ્ટ કરી લો ને, બીજો સેટ લઈ લો. હા પણ તમારે શેમાં પહેરવું છે એ તો કહું છું. જો ભાભી, આ તો કંઈ સવાલ છે? શેમાં પહેરવો છે? કંઈકમાં તો પહેરવો હશે ને મારે. આ તો કંઈ તમારો સવાલ થયો, તમે જ કહો મને. અરે પણ હું ક્યાં લઈને કંઈ પોતાની પાસે રાખવાની છું? ખાલી 2 કલાકનો પ્રોગ્રામ છે, એમાં પહેરીને પછી જઈશ ને આવતી રહીશ. ના બાપા, હું ના આપું. આ તમે પહેરી લીધો, ખોવી નાખ્યો તો મારે ક્યાં જવું? અરે મેં તમને કીધું ને દીદી, આ છે ને બહુ મોટી પાર્ટી છે, એટલે ત્યાં એવા કંઈ માણસો નહીં આવે કે આમ કંઈક થઈ જાય તમારા નેકલેસને. ચિંતા નહીં કરો. અને હા, આને કંઈ થઈ પણ ગયું ને તો હું તમને એના પૈસા આપી દઈશ. બસ બસ ભાભી, ખબર છે મને. હું તો મજાક કરતી હતી કે તમારા રિએક્શન જોવા માંગતી હતી કે તમારા રિએક્શન કેવા આવે છે. લઈ જજો ને બાપા. કોઈ દિવસ મેં ના પાડી છે તમને? હે પડ્યો કબાટમાં. તમે પોતે જ આપી દેજો, હું નહીં લઉં. હો, જાણે તમારું તો ઘર જ નથી. ઘર તો છે જ, પણ તોય તમારું પર્સનલ કબાટ હોય એટલે તમે જાતે જ મને આપી દેજો. ભલે. અને કઈ જગ્યાએ જવાનું છે ભાભી તમારે? બહુ દૂર નથી, નજીકમાં જ છે. હું આવું? આવું હોય તો મારી ના નથી, પણ એમાં કેવું છે કે હવે એ લોકો ઇન્વિટેશન આપે તો એ લોકો જ જાય તો સારું લાગે. પછી નહીંતર તમારું પેલું આપ્યું હશે. કહેવાય ને, બિન બોલાય મહેમાન એવું થઈ જાય. હા, એ વાત તે સાચી. ના, તો પછી તમે જઈ આવો, વાંધો નહીં. તો આવું પછી તમને હું. હા હો ને? સારું. અને શું પહેરી જવાના તમે? સાડી સાડી. કઈ સાડી? બતાવું તમને? હા, નવી જ છે, તમે જોઈ નહીં હશે કદાચ. ક્યાંથી જોઈ હોય? તમે બતાવો તો જોઉં ને. હા તો હું તમને બતાવી દઈશ. અને તમારું પેલું આ જે સેવાનું કામ છે ત્યાં પણ 2-3 લોકો કદાચ મને એવા મળવાના છે, તો હું છે ને તમારો કાર્ડ પણ મને આપી દેજો, એટલે હું એ લોકોને છે ને તમારો કાર્ડ જ આપી દઉં. હા તો ભલે ભાભી. હા, બહુ સારું કહ્યું તમે. લઈ જજો. 2-4 શું કામ? આટલું બધું બોક્સ પડેલું છે. હું તો કહું લઈ જજો બધા જ. સારું સારું, તો તમે મને નેકલેસ કાઢી દો, હું આવું. સારું, કાઢી દઉં. ચાલો હું જાઉં, તમે આવો તો. હો ને? અરે જલ્દી આવજો પાછા. હા. હાય, ગુડ આફ્ટરનૂન બેબી. ગુડ આફ્ટરનૂન. કેમ આજે તરત આવી ગયા? બસ આજે એક કેસ લડવાનો હતો, નાનકડું કામ હતું. કામ પતી ગયું પછી કોઈ ક્લાયન્ટ આવે એમ નહોતું, એટલે થયું કે હવે ખોટો અહીંયા ટાઈમ પાસ કરવો એના કરતાં ઘરે જતો રહો, મારી વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરું. તો ના આવી શકું વહેલા ઘરે? વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરું એટલે તમે આવી ગયા. હવે ચોક્કસ તમારે ચા પીવી છે. હા, પણ બપોરના સમય નહીં. હું શું કહેતો હતો કે આજે આપણે એક કામ કરીએ તો બપોર પછી ક્યાંક બહાર જવાનું ગોઠવીએ. મને કોઈ વાંધો નથી, પણ હા, જો તમે પ્લાન કરો અને પછી તમને અર્જન્ટ આમ ફોન આવી ગયો ને તમે જતા રહ્યા ને તો પછી જોઈ લેજો, હું નહીં જવા દઉં. ગયા વખતે પણ એવું જ થયેલું. હા, આઈ નો. પણ એ વખતે કેસ એટલો મોટો હતો અને આમ પણ સામે ક્લાયન્ટ પણ થોડા મોટા હતા, એટલે પછી થયું કે આપણે રિસ્પેક્ટ જળવાઈ રહે અને જે કેસ હાથમાં લીધો છે એ પ્રોમિસ પૂરું કરી દઈએ, એટલા માટે જવું પડે એવું હતું. પણ આ વખતે એવું કંઈ નહીં થાય. મારા કોઈ પણ કેસ પેન્ડિંગમાં નથી અને એક મામલો આવવાનો છે, એ આવશે ને તો હું છે ને હા મહેશભાઈને સોંપી દઈશ. મહેશભાઈ એની રીતે હેન્ડલ કરી લેશે. ઓકે? સારું, તો પછી આપણે પિક્ચર જોવા જઈએ? હા જઈએ, શું કામ નહીં. આમ પણ આપણે જે કામ કરવાનું હતું એ કામ આજે મેં કરી નાખ્યું છે. સારું. પૂછીશ નહીં કયું કામ? કયું કામ? પહેલું કામ કે જે કામ આપણા લગભગ આઈ થિંક અઠવાડિયાથી પેન્ડિંગ હતું. અચ્છા,
એ કામ થઈ ગયું. હવે શું છે કે આટલા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા તો પછી જરૂરી કામ જરૂરી સમય પ્રમાણે કરાવી નાખવું જ જોઈએ ને. એટલા માટે મમ્મીની સાથે બધી વાત કરી ડિસ્કશન કરી અને મમ્મીએ પણ પ્રેમથી સાઈન કરી આપી છે. અરે વાહ, એ તો બહુ સારી વાત છે. અને એમ પણ હવે મમ્મીની ઉંમર થઈ ગઈ છે એટલે આ બધું આપણે વિચારવું જ પડે. આપણા માટે તો કરી રહ્યા નથી. આ જે કંઈ પણ કરીએ છીએ એ આપણા આવનારા ભવિષ્ય માટે કરી રહ્યા છીએ. તો સારું છે ને કે આપણે એના માટે પણ કોઈ સારું અને યોગ્ય પ્લાનિંગ કરી રાખીએ. મને બહુ સારું લાગ્યું કે જે કંઈ પણ આપણે વિચાર્યું હતું એ બધું તમે સરખી રીતે કરી દીધું છે. અને બાય ધ વે આ પરમ દિવસે મેં તમને કીધું હતું ને કે મારી એક ફ્રેન્ડનું શ્રીમંત છે અને મારે એમાં જવાનું છે. હા, પેલી નેહાલી. હા, તો મેં છે ને દીદી પાસેથી એમનો પેલો ડાયમંડવાળો નેકલેસ માંગ્યો છે. અરે બેબી, દીદી પાસેથી શું કામ માંગ્યું? તારી પાસે આટલા બધા નેકલેસ છે, એમાંથી કોઈ નેકલેસ પહેરી લેવાય ને. અરે પણ મારી પાસે જેટલા બધા નેકલેસ છે એ બધા મેં કેટલી બધી વાર પહેરી લીધા. અને એમ પણ મોટી પાર્ટી છે, ત્યાં ડાયમંડનો નેકલેસ પહેરીને જાઉં ને તો સારું લાગે. નો પ્રોબ્લેમ. એક કામ કરજે, દીદીની પાસે જે મેં લાસ્ટ ટાઈમ ગિફ્ટમાં આપ્યો હતો ને, મોટો ડાયમંડવાળો નેકલેસ, 16 ડાયમંડ ફિટ કરાવ્યા હતા, એ નેકલેસ માંગજે. બહુ સરસ લાગશે તને. સારું. ચાલ તો હવે હા 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 હા, ચાલો ચાલો. ચાલો. મમ્મી, હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? દેખાતું નથી? સાફ સફાઈ કરું છું. હા, જે તમે બધો આ ફેલાવડો કરો ને એને સમેટવાનું કામ તમારી માં કરે. કારણ કે તને તારા સિંગિંગમાંથી ટાઈમ નથી મળતો અને તારી મોટી બેનને સમાજ સેવામાંથી. અને દેવાંગની તો શું વાત કરવી, બિચારો એના કામમાંથી જ ઊંચો નથી આવતો. આખો દિવસ કોર્ટ ને ઓફિસ, કોર્ટ ને ઓફિસ, આના સિવાય બીજું કંઈ નથી કરી શકતો. ખોટા કામ ઘણા કરવાના હોય ને મમ્મી. કાંઈ નહીં. ગાંડા, પોતાના ભાઈ માટે આવું બોલે છે. હવે એનું કામ છે. ક્યારેક ખોટું તો ક્યારેક સાચું થઈ જતું હોય અને અજાણે કરતો હોય. મને મારા દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ ખોટું કામ કરે એવો નથી. મમ્મી, બધાયની માં છે ને એના મનમાં એવું જ હોય કે મારો દીકરો સાચો છે. પણ મમ્મી, દુનિયા અને દુનિયાના અંદર કામ કરતા દરેક વકીલો એક જ સરખા હોય છે. એને ખોટું ના કરવું હોય ને તો પણ કરવું પડે છે, અને ખોટું ના કરે ને તો એ વકીલનું નામ હોતું જ નથી ક્યાંય. તમે સમજો છો? આપણે એ વાત છોડો ને. હું શું કહું છું? હા બોલ. તમને તો ખબર છે કે હું અત્યારે હવે સ્ટેટ લેવલ, હા ખબર છે, તું સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યો છે. મુખ્યમંત્રી સાહેબે એમના હસ્તે તને એવોર્ડ આપ્યો છે. આપણા સમાજમાં તારી વાહવા થઈ છે અને તારી માને બહુ ગર્વ થયો છે તારા પર. પણ મારા ભાઈને મારા ઉપર જરી કે ગર્વ નથી. પણ એનું છોડો ને, આપણે એની ક્યાં વાત કરવી છે. એમાં એવું છે ને કે એના માટે ભણતર મહત્વનું છે ને તારા માટે તારી આ કલાકારી. બીજું શું કરી શકીએ? શું? તો હું એવું કહેતો હતો શું કહેતો હતો કે હવે આ સ્ટેટ લેવલનું તો બધું થઈ ગયું, એટલે હવે મને સોંગ માટે ઘણો બધો સ્કોપ ઓપન થઈ ગયો એવું લાગે છે. અને માર્કેટમાંથી ઘણી બધી ઓફરો પણ મને આવે છે. પણ બધી વસ્તુને હું પણ બધી વસ્તુને હું ફૂલફિલ કરી શકું એવી અત્યારે મારી પાસે કોઈ એવી જગ્યા નથી કે એવી કોઈ. તું કહેવા શું માંગે છે? સીધી ભાષામાં મને કહી દે ને. હું તારી માં છું અને તારી વાતને સારી રીતે સમજું છું. કારણ કે તને નાનપણથી આદત છે બેટા કે કોઈ પણ વાતને કેવી હોય તો તારે જલેબીના ગુચડાની જેમ ગોળ ગોળ ફેરવીને પછી પોઈન્ટ પર આવે. કે સીધો આવી જા ને. સીધું ક્યાં કોઈ માને છે? બોલ ને. હા, એટલે હું એમ કહેતો હતો કે આ જે ઓપોર્ચ્યુનિટી મને મળે છે એના માટે જો મારો પોતાનો પ્રાઇવેટ સ્ટુડિયો હોય ને તો આ બધી જ ઓફરોને હું એક્સેપ્ટ કરી શકું અને એને હું ભરપૂર. એટલે તારે સ્ટુડિયો કરવો છે સિંગિંગ માટે? તો મેં ક્યાં ના પાડી છે, પણ ક્યાં કરીશ, કેવી રીતે કરીશ એ બધું તો કે. હા, જો હવે આપણી પેલી 2 દુકાનો છે કે નહીં? કઈ 2 દુકાનો? હા, દેવાંગે પેલું ઇન્વેસ્ટ કરવા માટે લીધી હતી અને એ 2 દુકાનો છે. હા. તો જો એ 2 દુકાનો ભેગી કરીને હું એક સરસ મજાનો સ્ટુડિયો બનાવી દઉં ને તો
હું ને અમારું આ સિંગિંગનું આખું તો મૂંઝાય છે સાનો વાત કરું છું દેવાંગને. મને ખબર છે જેમ દેવાંગ એના ફિલ્ડમાં આગળ વધ્યો છે એમ તું પણ તારા ફિલ્ડમાં આગળ વધીશ જ. મને વિશ્વાસ છે બેટા, કંઈ વાંધો નહીં. જો તમને વિશ્વાસ છે, ભાઈને વિશ્વાસ નથી એ નહીં આપે. શું બબડે છે? કંઈ નહીં, તમે ભાઈને વાત કરી દો. હું વાત કરું છું અને એમ સમજ કે તારો સ્ટુડિયો ઓપન થઈ ગયો. થેન્ક યુ મમ્મી. સારું હો. હવે કામ પતી ગયું? હા એટલે બસ રિયાઝ કરવાનું બા. રિયાઝ ને રિયાઝ પછી કરજો. લો આ પકડો, થોડું સાફ સફાઈ કરો. હવે માની પણ ઉંમર થાય છે. નહીં થાય ને? રિયાઝ. હા હા, જા રિયાઝ કર. થેન્ક યુ મમ્મી. હે ભગવાન, હે ભગવાન, મારા દીકરાને છે ને સફળતા અપાવજે, કારણ કે એનામાં ટેલેન્ટ તો તમે કૂટી કૂટીને ભર્યું છે. અરે અરે, તમે ટેન્શન શું કામ લો છો? તમારું કામ થઈ જશે, કહ્યું ને તમને. વિશ્વાસ આવી નથી મળતી. અરે અપાવી દઈશ તમને હું. તમે જરાય ચિંતા ના કરો. હા, બસ થોડી શાંતિ રાખો, થઈ જશે તમારું કામ. ચાલો પછી વાત કરું તમારી સાથે. અમારા સમાજ સેવિકા મોટા બેન, ખરેખર આજકાલ બહુ બધી સમાજ સેવાની સેવાઓ ચાલી રહી લાગે છે. હા, તો મારા વકીલભાઈને આજે ટાઈમ મળી ગયો એમને બેન સાથે વાત કરવાનો. હા, એકચ્યુઅલી ટાઈમ તો નહોતો, પણ એક જરૂરી વાત જ એવી છે કે મને થયું કે ટાઈમ કાઢીને તારી સાથે ચર્ચા કરી લો. એવી તો શું જરૂરી વાત કે તારે સ્પેશિયલી ટાઈમ કાઢવો પડ્યો મારા માટે, બેન માટે? બાકી તને એમ તો ટાઈમ નથી નહીં? બિઝી. બેન, માની લે કે તારા ભાઈથી કોઈ ભૂલ થઈ હોય તો તું શું કરે? ભૂલ થઈ હોય તો શું કરું? મતલબ થઈ ભૂલ, મને કહે શું થયું એ. અને ભૂલ થઈ હોય તો પછી માફ કરવું પડે, બીજું શું? તો પછી સોરી, તારા ભાઈને માફ કરી દેજે. શેના માટે સોરી? એકચ્યુઅલી તે એક દિવસ પહેલાં તારી ભાભીને સોનાનો નેકલેસ આપ્યો હતો તારો, યાદ છે? સોનાનો નહીં, ડાયમંડનો આપ્યો હતો મેં. હા, એ જ ડાયમંડનો અને સોનાનો. હા, તો પણ શું થયું એનું? વાત એવી છે કે તારા ભાભીથી એ નેકલેસ અટવાઈ ગયો છે. એમણે બહુ પ્રયત્ન કર્યા પણ અટવાઈ ગયો એટલે કશે મુકાઈ ગયો છે એમને? તો મળી જશે ગાંડા, એમાં શું? મુકાયો નથી, આઈ થિંક ચોરી થઈ ગયું છે. ચોરી થઈ ગયો છે? હા, એ જે સીમંતના પ્રસંગમાં જવાની હતી ને ત્યાંથી. જો મેં બધી તપાસ હાથ ધરી છે, પોલીસ કમ્પ્લેન પણ કરવાનો જ હતો, પણ પછી થયું કે હવે આમાં આપણી બદનામી થશે, એક વકીલ તરીકે મારી છાપ ખરાબ થશે. એટલે મેં મારા અમુક સૂત્રોધાર વ્યક્તિ પાસેથી બધી માહિતી કઢાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. પ્રોસેસ ચાલુ છે, મળી જશે, તું ટેન્શન નહીં લેતી. બરાબર છે, ટેન્શન નહીં લેતી. તને ખબર છે મમ્મીએ મને કેટલા પ્રેમથી આપ્યો હતો અને કેટલો મોંઘો છે એ હાર. અને ભાભી કંઈ નાના કીકા છે, એમ કઈ રીતે અટવાઈ જાય? બેન, ખોવાઈ ગયો મતલબ કોઈ ઝપટીને લઈ ગયું? એ વાતની તો મને પણ નથી જાણ, પણ નહીં ને, બિચારી બહુ મતલબ ચોરાઈ ગયો છે. ગળામાંથી કોણ હાર ચોરી જાય? જો મને તારી આ વાત ગળે નથી ઉતરતી. મારી વાત સાંભળ. તારી ભાભી બિચારી રડી રહી છે, બહુ પસ્તાવો થઈ રહ્યો છે એને, અને એને બિચારીને આવી હાલતમાં હું નથી જોઈ શકવા. મેં બધું પૂછ્યું એને કે એવી રીતે તું કંઈ નાની છોકરી થોડી છે કે તારા હાથમાંથી કે તારી પાસેથી કોઈ આ રીતના ચોરીને જતું રહે. પણ એણે કહ્યું કે એણે સંભાળીને મૂક્યો હતો. હવે જે જગ્યાએ મૂક્યો હતો એ જગ્યાએથી ક્યાં ગાયબ થઈ ગયો ને એને ખુદને જાણ નથી. અને વાત પણ એવી છે ને કે એની મતલબ કે જે જગ્યાએ સીમંત માટે ગઈ હતી ત્યાં કોઈના ઉપર બ્લેમ તો ના કરી શકાય ને બેન, તું સમજી શકે છે ને? અને આમ પણ મારા કરતાં લોકોની ભાવનાને તું વધારે સારી રીતે સમજી શકે. તો હવે આમાં તારી ભાભીનો શું વાંક? હું છું ને. જો તને તારો નેકલેસ નહીં મળે ને તો હું ફરી પાછો મમ્મીને રિક્વેસ્ટ કરીશ, જેમ અગાઉ તને ડાયમંડનો નેકલેસ બનાવી આપ્યો હતો ને. મમ્મી પાછા મને બનાવી આપશે નહીં? હા ને, મમ્મી પાસે તો ઝાડ લાગ્યું છે એટલે ઘડી ઘડી મમ્મી મને નેકલેસ આપ્યા રાખશે, ફરીથી ચોરાશે. અને બીજું, આગળ પણ એક વખત ચેન અને વીંટી હતી,
એ ચોરાઈ ગયા હતા. આ વખતે નેકલેસ ચોરાઈ ગયો. અરે એમ કેવી રીતે ચોરાઈ જાય? ખોવાઈ જાય, ચોરાઈ જાય. મને તો સમજ નથી પડતી આ વસ્તુની. સોરી યાર, તારી ભાભીની ટેવ તારી જ એવી છે સોરીથી મારો હાર આવી જશે નહીં ને? તું કે ગુસ્સો કરવાથી હાર આવી જશે નહીં ને? તો પછી આવા સમયમાં આપણે તારી ભાભીની સાથે રહેવું જરૂરી છે કે પછી આવી રીતના એકબીજા ઉપર બ્લેમ નાખવા જરૂરી છે? ભાઈ, હાર મારો ખોવાયો છે, ભાભીનો નહીં. કે ભાભી રડે છે. બિચારીએ તારી પાસેથી માગ્યો હતો અને તે પ્રેમથી આપ્યો હતો ને, એટલે તને વાત નથી કરી શકે એમ. એટલા માટે તો હું આવ્યો છું. સમજ ને બેન, હું ક્યાં તને ના પાડું છું? ક્યાં બીજો વાર નથી બનતો? બની જશે ને, થઈ જશે. બસ તું તારા ભાભીને કંઈ કહેતી નહીં. નહીં કહું, પણ એમે સમાજ સેવા કરું છું, થોડી સેવા ઘરમાં પણ તો હા, મતલબ જે કરું છું એ સેવા જ છે ને એક જાતની, કે વસ્તુ આપવી ને ખોવાઈ જવી. કંઈ વાંધો નહીં. મોટી બેન, તું હજી એ સંભળાવ્યા કરીશ તો શું કરું? કંઈ નહીં, જા. મને છે ને અત્યારે તું એકલી રહેવા દે. જા, તારે કામ હોય તો. બાકી તને એમ તો મારા માટે ટાઈમ નથી કે લાવ 5 મિનિટ બેન સાથે બેસું, વાત કરું કોઈ દિવસ? બેઠો નહીં. આવે એટલે બસ તારા રૂમમાં ભરાઈ રહી છે તું તો. સોરી. થેન્ક યુ કે તું વાતને સમજી રહી છે. બાય ધ વે, મળીએ સાંજે. સારું, હવે પણ મોડું હસતું લઈને જા. તું આટલી નાખુશ હોય તો હું કેવી રીતે હસી શકું? તું જ કે. સારું, કંઈ નહીં, હશે હવે. ચાલ, મળીએ પછી. ને મળતો રહેજે આવી રીતે. હા હા, શું કામ નહીં. તને બીજી પણ એક વાત કરવાનો હતો. શું? આ ગોવિંદ કાકાનો કેસ આવ્યો છે મારી પાસે. હા. એમનો દીકરો જેને એમને હેરાન કરી રહ્યો છે. હમ, એક કામ કરીશ તું? બોલ ને. જો તું ઘણી બધી સેવા કરી રહી છે તો પછી એમના માટે કોઈ સારું આમતું વૃદ્ધાશ્રમ તારા ધ્યાનમાં હોય તો એમને ત્યાં શિફ્ટ કરાવી દે ને. વાંધો નહીં, થઈ જશે. હા, પણ એના માટે ઓફિશિયલી બધી પ્રોસેસ કરવી પડશે. હું તને કાગળિયા આપીશ, તારે કાગળિયા ઉપર સિગ્નેચર કરવાની છે અને સિગ્નેચર કર્યા પછી બધી પ્રોસેસ આગળ થશે. કારણ કે ગોવિંદ કાકા મારા ક્લાયન્ટ છે અને હું કાયદેસરની કાર્યવાહી જ કરું છું ક્લાયન્ટ સાથે. હા તો કરીશ ને, શા માટે નહીં કરું? બસ તું કાગળિયા લઈ આવજે. થેન્ક યુ સો મચ મારી મોટી બેન. બસ આમ જ રહે તું મારી સાથે, મને બહુ સારું લાગે. એક જ ઘરમાં રહીએ છે ને, છતાં પણ આપણે મળી નથી શકતા. ટાઈમ બેરિયર છે એટલે. ચાલ, સારું, હું નીકળું છું. ચાલ. આ 1 2 3 4 5 6 મમ્મી, 8 જણા તો આવશે. મમ્મી, શું છે બેટા? આ જો ને, આ સત્સંગ બેસાડ્યું છે ને તો લિસ્ટ બનાવું છું. ભાવનાબેનને તો મોકલાવી દીધું. થોડા મૂકને. તને ખબર છે ભાભીએ શું કર્યું? શું કર્યું? મારો નેકલેસ ખોવી નાખ્યો મમ્મી. તો એમાં કઈ મોટી વાત છે? નેકલેસ નવો લઈ આવજે. અને તું આખા ગામમાં દાન કરતી ફરે છે અને નેકલેસ ખોવાઈ ગયો, એમાં આટલી બધી રડે છે? મમ્મી, ખોવાઈ ગયાની કોઈ વાત નથી. તો તમને ખબર છે એ નેકલેસ કેટલો મોંઘો હતો? ખોવાઈ ગયો ને એનું દુઃખ નથી, પણ મોંઘો હતો. અને બીજી વસ્તુ કે ભાભી નાના તો નથી, નાના કીકા હોય ને તો ખોવાઈ જાય તો માનીએ મમ્મી, પણ આટલા મોટા થયા અને આટલી બધી પબ્લિકની વચ્ચે હોય, નેકલેસ કેવી રીતે ખોવાય? બધી વાત બરાબર બેટા, પણ નેકલેસ, તું કયા નેકલેસની વાત કરે છે? પહેલાં તું મને એ કહે. મમ્મી, તે મને મારી બર્થડે ઉપર આપ્યો હતો, જે બહુ જ મોંઘો હતો. ખબર હોય તો વ્હાઈટ ને પિંક ડાયમંડ નેકલેસ? હા. તો એ તે રીતિકાને ક્યારે આપ્યો? અરે મમ્મી, હમણાં થોડા દિવસ પહેલાં જ. અરે એમને કંઈ કશે જવાનું હતું એટલા માટે મારી પાસે આમ માંગવા આવ્યા તો મેં ના નહીં પાડી. મેં કીધું કે લઈ જાઓ. અરે મમ્મી, એ કંઈ નાના કીકા છે જે એમ ખોવીને આવે? અને બીજી વાત છે કે આટલી બધી પબ્લિકની વચ્ચે નેકલેસ ખોવી નાખે? કંઈ વાત સમજમાં નથી આવતી મમ્મી. પણ બેટા, તને ખબર છે ને કે તારી ભાભીએ પહેલાં તે સોનાનું બ્રેસલેટ આપ્યું અને વીંટી આપી હતી, એ પણ એક વખત ખોવીને આવી હતી. તો તારે બીજી વાર આ વસ્તુ આપવાની ક્યાં જરૂર હતી? તો શું કરું? ના પાડી દઉં કે હું મારી વસ્તુ નહીં આપું?
સારું લાગે? ના પાડવાની વાત નથી બેટા, પણ તારે એકવાર તો કહેવાય ને કે ભાભી અત્યારે મારાથી નહીં અપાય, જો હું અત્યારે આપીશ ને તો તકલીફ થઈ જશે. આવું કંઈક કહી દેવાય ને, મમ્મીને પૂછ્યા વગર ના આપું, આવું કંઈ પણ કહેવાય. જો એ ઘરની છે, બહુ જ છે, એને આપણે વસ્તુ આપવામાં ના નથી, પણ આવી બધી વસ્તુઓ મોંઘી આવે અને જીવનમાં 1-2 વાર જ વસાવાય, કાયમ ન વસાવાય. વાત તો સાચી છે મમ્મી, પણ ઘરના બહુ છે અને મારે કેમ ના પાડવી? આખા ગામની સેવા કરતી ફરું છું અને ઘરમાં ને ઘરમાં ના માંગે છે તો હું ના પાડી દઉં? તમને પૂછવાનું કેમ? તો કેવું લાગે? સારું, કંઈ વાંધો નહીં, હવે ગયું એનો તો અફસોસ કરાતો શું નથી. અફસોસ નહીં કરાતો મમ્મી? મારે ક્યારે લેવાશે હવે ફરીથી? હું અપાવી દઈશ. પણ નાના કીકા છે, હું એમ કહું નાના કીકા છે, ખોવી ના આવે. અરે આટલી બધી પબ્લિકની વચ્ચે કેટલી ભીડ હોય મમ્મી, તમારા ગળામાંથી કોઈ હાર ઝપટીને લઈ જાય તો માનીએ કે હાર ચોરાઈ ગયો, આ તો એમ કે ખોવાઈ ગયો. હવે તમે વિચાર કરો, હાર કોઈ દિવસ એમને એમ ખોવાય? જો બેટા, હવે આમાં તો સાચું શું ને ખોટું શું ને એ હું અત્યારે તને ન કહી શકું, પણ મને એવું લાગે છે કે કદાચ રીતિકા વહુથી બેદરકારીથી કશેક મુકાઈ ગયો હોય કે કંઈક ન મળતો હોય એવું બંનેને એમને બહાનું કાઢ્યું હોય, પણ હું મારી રીતે વાત કરી લઈશ. એ બધું છોડ ને, મારે તારી સાથે એક વાત કરવી છે. આ શ્રીદેવેન છે ને, એને સ્ટુડિયો બનાવવો છે સિંગિંગનો, તો એને મને કહ્યું કે આપણી પાસે પેલી 2 દુકાનો છે ને, હા, સિટીની બહાર, આ તારા ભાઈએ જે લીધી હતી, એ કહેતો હતો કે મમ્મી આમાં ઇન્વેસ્ટ કરવાથી ફાયદો થશે, તો 5 વર્ષથી બંધ જ પડી છે. પણ શું છે એ તો કયો? બંધ પડી છે, ઇન્વેસ્ટ કરવાનો તો કરવું શું છે ને એ કયો ને મમ્મી. એ દુકાનમાં આપણા શ્રીદેવેનને સિંગિંગનો સ્ટુડિયો બનાવવો છે, એને મને થોડી વાર પહેલાં વાત કરી છે. એટલે મારી ઈચ્છા છે કે હું દેવાંગ સાથે વાત કરું અને દેવાંગને કહું કે બેટા તારા ભાઈને સિંગિંગ સ્ટુડિયો બનાવવો છે તો એને બનાવવા દે. મમ્મી એમાં શું પૂછવાનું દેવાંગને? અને હું તો કહું કરી દો એને. એમ પણ એનામાં ટેલેન્ટ છે હો મમ્મી, એ આગળ વધી શકે એવો છે. તમે સાંભળ્યું ને એનું સિંગિંગ? હા, મને તો બહુ જ ગમે, સાચું કહું ને. એ ગાતો હોય ને તો હું તો સાંભળ્યા જ રાખું. સાચી વાત છે. આપણા સમાજના પ્રોગ્રામમાં જોયું નહોતું, હા. બધા કેવું કહેતા હતા કે એને આગળ વધારો અને આગળ વધશે. મને ખબર છે, પણ કંઈ વાંધો નહીં, હું દેવાંગ સાથે વાત કરી લઈશ. છવાઈ જશે મમ્મી, ભઈલો છવાઈ જશે. હા. વાંધો નહીં, કરી દો ને. એમ તમને ખબર જ છે હું લોકોની સેવા કરું છું, મતલબ લોક સેવા કરું છું, તો ભાઈનું એટલું ના કરી શકું? તમે કહેતા હોય તો હું ખોલી દઉં, બોલો એને. સાચી વાત છે, તું નહીં, એ તો દેવાંગ કરાવશે. ભલે, દીકરો છે ભાઈ તમારો મોટો. અરે નાનો એટલે મોટી તો હું છું, પણ દેખાવમાં તો એ જ મોટો છે ને મમ્મી. અરે હા બાબા હા. હવે ચા બનાવીશ ક્યારેક ઘરે હોય તો? હા ચાલો, ખોટી ઘરે રહીને હું તો. જા ને. સારું. ગરમી થાય છે મમ્મી. ગરમી મને પણ થાય છે, જા બાના કાઢતી. હાય હા, હવે એક કીડું જ છે, એનાથી કંઈ ડરવાની જરૂર નથી. ચા બનાવે છે કે નથી બનાવતી? ચાઉં છું બાપા, બહુ રાડો નાખે, બહુ ખીજવાય મમ્મી તું તો યાર. ખબર નહીં આ છોકરી કેવી રીતે સમાજની સેવા કરે છે, પણ આ વાત ન સમજાણી કે રીતિકા બહુથી આ વખતે પણ ખોવાઈ ગયું. ભારત કા સંવિધાન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરી રહ્યો છે? કંઈ નહીં મમ્મી, બસ આજકાલ એક નવો કાયદો આવ્યો છે, એટલે એ કાયદા પ્રમાણેના લૂફો શોધી રહ્યો છું, જોઈ રહ્યો છું કે શું ફેરફાર થયા છે અને શું નહીં. સાચી વાત છે. આ તમારે પણ છે ને સમયે સમયે બધું જ ચેક કરતા રહેવું પડે. હા, ડૉક્ટર જેવું થઈ ગયું છે નહીં? ડૉક્ટર ભલે જૂની ડિગ્રી પર ચાલતા હોય, પણ નવા સાધનો આવે ને એટલે એની સાથે તો પ્રેક્ટિસ કરવી જ પડે. કરવી જ પડે ને મમ્મી. અને આમ પણ અમારે તો કોઈ પણ કાયદો કે કોઈ પણ નવી નીતિ આવે એટલે તરત જ ઘણા બધા ચીટર લોકો હોય છે, કોઈને કોઈ રીતે રસ્તો શોધી લેતા હોય છે, એટલે આવા લોકોને અમારે ગમે ત્યાંથી પકડવા માટે થઈને આ બધું કરવું પડતું હોય છે. સાચી વાત છે બેટા, પણ હું શું કહું છું સાંભળ ને, તારી સાથે થોડા દિવસ પહેલાં મેં વાત કરી હતી ને. શેની વાત? હા, દુકાન, દેવેન દુકાન. એના માટે અચ્છા, હા
પેલું આની ઓફિસ બનાવવા માટે થઈને સ્ટુડિયો. હા સ્ટુડિયો સોરી મમ્મી, મારા માઇન્ડમાંથી નીકળી ગયું. પણ ટેન્શન નહીં લેતા, હું મારી રીતે જોઉં છું. પણ હું એમ કહું છું બેટા કે એ સ્ટુડિયો એને વહેલી તકે બનાવવાનો છે. એની પાસે ઓલરેડી 10થી 12 ગીતોનો ઓર્ડર આવ્યો છે. જો 12 કરાવશે તો એને લાંબુ પડશે, એટલે કે એને બજેટ વધી જાય એમ છે. તો વહેલી તકે આ સ્ટુડિયો આપણો ઓપન થઈ જાય તો શું છે કે આપણા સ્ટુડિયોમાં એ કામ કરી શકે ને. મમ્મી, હા. તમે તમારા દીકરાને સમજી જ નથી શક્યા. કેમ? અરે હું તમને કહેવાનો જ હતો, એકચ્યુઅલી આ બધું તમને સરપ્રાઈઝ સ્વરૂપે આપવા માંગુ છું. સરપ્રાઈઝ? પણ તમે જો કે આ નાનકાની સામે બધું ઓકાવી નાખશો. મમ્મી, મેં કહ્યું તો હતું જે કંઈ પણ થશે એ બધું પર્સનલી થશે. હા હા ભૂલી ગયા તમે? અરે હું તો ભૂલી જ ગઈ. હા, તે સહી પણ કરાવી હતી ને. તો પછી મમ્મી, શું છે જો તારો ભાઈ તને કંઈક મોટી સરપ્રાઈઝ આપવાનો છે. બહુ મોટી, જેનો તે ક્યારેય વિચાર પણ નહીં કર્યો. અને સરપ્રાઈઝ મળતા ફેત તમે લોકો એટલા બધા આઝાદ થઈ જશો ને કે તને ક્યારેય એવું નહીં લાગે કે તું આ તારા મોટા ભાઈના બંધનમાં હતો. કહેતો હતો ને નાનકા તું કે તારે આકાશમાં ઉડવું છે, તારા સપનાઓને પૂરા કરવા છે. અને આમ પણ જ્યારે તું સ્ટેટ લેવલની સ્પર્ધામાં રેન્ક લઈને આવ્યો છે તો પછી વાય નોટ? તારા મોટા ભાઈ તરીકે હું શું કામ ને તને તારી આ ઉપમાને તને જે કંઈ પણ મળી રહ્યું છે એને ના બિરદાવું? હા, એકદમ સાચું કહ્યું બેટા. જો સરપ્રાઈઝ શું છે? એ કહી દેશે તો સરપ્રાઈઝ કેવી રીતે રહેશે? રાઈટ, હા નહીં મમ્મી સમજી રહ્યા છે પણ તું નથી સમજતો. એ નહીં સમજે, સમજતું. કારણ કે એ આ છે ને ડફોડનો ડફોડ રહ્યો. સિંગર તો બહુ સારો પણ બુદ્ધિ નથી વાપરતો. હા, વાપરે છે તો એક જ જગ્યાએ, એના સિંગિંગમાં. હા, 20 આલ્બમ સોંગ તે બનાવી નાખ્યા છે તો પહેલા તારે એના માટે થઈને પહેલા વિચાર કરવો જોઈએ. હવે મમ્મી, આ સાચું કહું, આની બુદ્ધિ બેડ ના મારી ગઈ કે ભાઈ આટલું બધું આ કરી રહ્યો હતો તો પહેલાં કોઈ સારા પ્રોડ્યુસરને ગોતી લેવાય. આ કશેકથી રૂપિયાની ઇન્કમ થઈ શકે એવો કોઈ સ્ત્રોત ઊભો કરી લેવાય. તારા વકીલ ભાઈને પણ પૂછી શકાય, તારો ભાઈ પણ તને હેલ્પ કરી શકે. પણ પૂછે તો ને. હા હા, કંઈ વાંધો નહીં. એક વખત તું છે ને આ સ્ટુડિયોવાળું કામ પતાવ, પછી એ બધી તારી સલાહ લઈને કામ કરશે, સમજો? પણ મારી વાત સાંભળ, આ સરપ્રાઈઝ છે ને વહેલી તકે આપજે, જેથી કરીને નાનકાનું કામ તારું ના અટવાય. કેટલી વહેલી સરપ્રાઈઝ જોઈએ છે તારે? આજે મળે તો વધારે સારું. ચલો, આજે સાંજ સુધીમાં તમારી સરપ્રાઈઝનો બંદોબસ્ત કરી જ નાખીએ. એમ? અરે વાહ, ચોક્કસ. સરસ. સારું સારું, હવે તું તારું કામ કર. નાનકા, તારું કામ થઈ ગયું છે, જાને. કંઈ પૂછવું છે? નહીં જા, હું વાત કરીને આવું છું. ખરું છે આ, આટલું બધું થઈ રહ્યું છે છતાં પણ હંમેશા કન્ફ્યુઝનમાં જ રહે છે આ છોકરો. ના ના, એવું નથી. એ છે ને આમ જોવા જઈએ ને તો બહુ ભોળો છે. તને તો ખબર છે ને, નાનપણથી એને એક જ વસ્તુમાં રસ હતો અને એ છે એની ગાયકી. હા જો બકા, સોરી, જો બેટા, જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં હંમેશા તારો સપોર્ટ તારા ભાઈ બહેનને મળવો જ જોઈએ, સમજી ગયો? ખરેખર ભોળો તો છે, બિલકુલ તમારા ઉપર ગયો છે. ચાલ, હું મારું કામ બતાવું. હા. અરે વાહ, હા, બધી જ તૈયારીઓ થઈ ગઈ? હા, બધી તૈયારી થઈ ચૂકી છે. આમ પણ આજે મમ્મી અને નાનકો બંને આવ્યા હતા મારી પાસે. કહેતા હતા કે નાનકાને જે સરપ્રાઈઝ જોઈએ છે સરપ્રાઈઝ એને વહેલી તકે આપી દઈએ. એટલે મેં વિચાર કર્યો કે જે થોડી ઘણી સિગ્નેચર બાકી છે નાનકાની, એ નાનકાની પાસેથી સિગ્નેચર કરાવી લો. જો ને, બધા ડોક્યુમેન્ટ્સ ઉપર એની સિગ્નેચર પણ થઈ ચૂકી છે. એટલે મને લાગે છે કે આપણે આ સરપ્રાઈઝને હવે વહેલી તકે રિવીલ કરવી પડશે. અરે એ તો એકદમ બરાબર લાગે છે તમને. હું પણ તમને એ જ કહેવાની હતી કે હજી કેટલો ટાઈમ લાગશે. આ બધી તૈયારીઓ થઈ જ ગઈ છે તો મમ્મી માટે, આ દેવેનભાઈ માટે અને નેહાબેનનું પણ સરપ્રાઈઝ છે ને, એટલે આ બધાનું સરપ્રાઈઝ એ લોકોને આપી જ દો ને. વિચાર તો એવો કર્યો હતો કે સરપ્રાઈઝ માટે એક ગ્રાન્ડ પાર્ટી રાખીએ, બધા લોકો સાથે બેસીને એન્જોય કરીએ અને પછી બધાની વચ્ચે આપણે આ સરપ્રાઈઝને રિવીલ કરીશું. પણ મને લાગે છે કે નાનકાની ધીરજ હવે ખોટી છે. આજે કહેતો હતો કે એણે 20 જેટલા સોંગ બનાવ્યા છે
અને આ સોંગને બધાની વચ્ચે મૂકવા માગે છે એના માટે ઓફિસ થવી પણ જરૂરી છે. તો થયું કે શું કામ નહીં, કાલ કરીશું આજ. તો આપણે આજે જ આ બધી વાતોને પતાવી દઈએ અને પ્રોસેસ પતાવીને અને નાનકાને આજ સાંજ સુધીમાં આપણે એની સરપ્રાઈઝ આપી દઈએ. આખરે ગમે એમ તોય એનો હકદાર છે. હા, એકદમ બરાબર. તો પછી અત્યારે જ જઈએ ને અને બધાને સરપ્રાઈઝ આપી દઈએ. હવે એટલા મહિના થઈ ગયા, તમે આ મહેનત કરો છો બધા માટે, તો બધાને ખબર પડી જાય તો સારું ને. અને આ વસ્તુ તો જેટલી જલ્દી થાય ને એટલી સારી. મેં હંમેશા મારા પરિવારનો જ વિચાર કર્યો છે. સાચું કહું ને તો ક્યારેય મારા માટે જીવ્યો નથી, પણ મને લાગે છે કે એકવાર હા સરપ્રાઈઝ આપણે બધાને આપી દઈએ ને પછી તારે અને મારે આપણે બંને જણાએ આપણી પોતાની માટે જીવવાનું છે. અત્યાર સુધી બહુ બધાનો વિચાર કરી લીધો. આજે બધાને પોતપોતાની વસ્તુ આપી દઈશું, સોંપી દઈશું, પછી આપણે છૂટા અને એ લોકો પણ છૂટા. હા, અને જે હું તને કહેતો હતો ને કે આપણે આપણું ભવિષ્ય બનાવીશું, તો મને લાગે છે કે એકવાર આ બધાને સરપ્રાઈઝ મળી ગયા પછી આપણે લગભગ એના માટે બહુ વધારે મહેનત નહીં કરવી પડે. શું કહેવું છે તારું? તમે જે કહો છો એમાં તો મેં હંમેશા જ તમારો સાથ આપ્યો છે. આ જે કંઈ પણ અત્યારે તમે કરો છો એમાં પણ હું તમારો સાથ આપું છું. એટલે હું તો હંમેશા તમારી સાથે જ છું. તમે જે પણ નિર્ણય લો ને એ બરાબર જ છે. સાચું કહું ને તો એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે આવું કહેવાય છે, પણ તે કરીને બતાવ્યું છે. મતલબ કે ડગલે ને પગલે હરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભી રહી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે મારી આ જે પરીક્ષાની ઘડી છે એમાં પણ તું મારી સાથે છે. હવે એટલી બધી તારીફ નહીં કરો, કારણ કે મને પણ આ બધી વસ્તુઓની ખબર જ છે. અને એમ પણ તમે સફળ થશો તો એમાં મારી પણ તો સફળતા છે જ ને. વાય નોટ. અને બીજું પણ એક વ્યક્તિ છે કે જેણે આપણને સફળ બનાવ્યા છે, તારા પપ્પા. મતલબ કે અવારનવાર એમણે પણ જમાઈ રાજાને ઘણી બધી મદદ કરી છે, તો આપણે દિલથી એનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે એ ના હોત ને તો કદાચ મારું માઇન્ડ પણ આવી રીતના આટલી બધી જગ્યાએ ના ચાલ્યું હોત. હવે બંને છો તો વકીલ જ. સારું, ચાલ જઈએ બધાને સરપ્રાઈઝ આપીએ સાથે મળીને. ચાલો. હા, દેવાંગે કહ્યું છે કે બધા અહીંયા હાજર રહેજો, મારે તમને બધાને સરપ્રાઈઝ આપવાની છે. અરે મોબાઈલ મૂકને બેન, પેલા મમ્મી ફોન પર ફોન આવે છે, શું કરું? થોડીક વાર બેસ. તારો ભાઈ કઈ સરપ્રાઈઝ લઈને આવવાનો છે એવી વાત કરતો હતો. મને કે મમ્મી હું ઓફિસેથી આવું ને એટલે ઘરમાં બધા હાજર હોવા જોઈએ. આને પણ મેં બોલાવી લીધો. શું આ ફોનમાં ને ફોનમાં સરપ્રાઈઝ રહી જાય. હા, અરે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કોઈની સરપ્રાઈઝ નહીં રે બાકી. એ તો ખબર જ છે કે બેટા તું સરપ્રાઈઝ આપવા તો આવ્યો છે, પણ સરપ્રાઈઝ શું છે ક્યારના અમે છે ને તલપાપડ થઈએ છે હો. મમ્મી મને ખબર છે, જોજો હમણાં 2 દિવસમાં સ્ટુડિયોની ઓપનિંગની વાત આવશે. ના ના, રવા દેવ. આ મારો નેકલેસ ને સાચું કે છે. બહુ નાની વાત છે. શું નાની વાત? બંનેના વિચાર હજી આમ કોઈ લેવલ સુધી નથી પહોંચ્યા. હજી આ નથી મોટી વાત. મને ખબર છે, મને એકદમ પાક્કું ખબર છે કે દેવાંગ શું સરપ્રાઈઝ આપવાનો છે. આ ગામડાની આપણી જે જમીન છે એના પર જે મેં મંદિર બનાવવાની વાત કરી એ વાતને પરમિશન મળી ગઈ છે, હે ને? હા, ખરું કહેવાય મમ્મી, આ વાત પણ હજી નાની છે. હજી આનાથી એક લેવલ ઉપર અને હજી મોટું વિચાર. હા તો ત્રણેય વસ્તુ એક સાથે હશે. મંદિર, તારું આ પેલું તારું સ્ટુડિયો? સ્ટુડિયોનું, હા એ, અને મારો નેકલેસ. આ ત્રણેય વસ્તુ એક સાથે છે ને? સાચું કે છે તો શું હોય મમ્મી? જો એને ત્રણેય વસ્તુને ના પાડી છે એટલે કંઈક બીજું હશે. દેવાંગ, તને નાનપણથી સરપ્રાઈઝ આપવાની આદત છે મને ખબર છે, પણ આજે તું જે સરપ્રાઈઝ આપવાની વાત કરે છે ને, જો બેટા ઘરના લોકોને આટલા બધા હેરાન ન કરાય. કહી દે ને શું વાત છે. સાચી વાત છે મમ્મી. હવે બહુ થઈ ગયું. હવે તમે બધાને કહી દો કે શું સરપ્રાઈઝ છે. ભાઈ, કે આટલા ને. વખતથી પ્લાન કરે છે તમારા બધા માટે. તમારું સરપ્રાઈઝ
ફાઇલની અંદર છે સરપ્રાઈઝ. ચેક કરી લો. અને બેન તું ભણેલી ગણેલી છે ને એટલે મમ્મીને જરા હેલ્પ કરાવજો. ફાઇલની અંદર આ શું લખ્યું છે? વાંચ ને. પરફેક્ટલી વાત છે. મમ્મી હા, આ બધા દસ્તાવેજના કાગળિયા દેવાંગ. હા તો તમે મમ્મી સાઈન કરી હતી કે નહીં? હા કાગળિયા લાગે છે ને. આ પણ સેટ રાઈટ વાત. પણ આ દસ્તાવેજના કાગળિયા લાવીને શું સરપ્રાઈઝ છે દેવાંગ? આ દસ્તાવેજમાં અમારે શું કરવાનું? અરે ભાઈ સાહેબ, હા તું વકીલ છે, તને બધી ખબર પડે. આ દાવપેચમાં અમને શું ખબર પડે? હા ભાઈએ દસ્તાવેજના કાગળિયામાં તારી અને મારી અને ભાઈની ત્રણેયની સાઈન લીધી છે. પણ એ કરવા શું માંગે છે તું એ કે ને? શું સમજો છો તમે લોકો? ભાઈ હું માત્ર વકીલ છું એટલું જ. વકીલની સાથે સાથે હું કોઈનો દીકરો, કોઈનો ભાઈ પણ છું. એટલા માટે મેં વિચાર કર્યો હતો કે એક દિવસ બહુ બધી તૈયારી કરીને શાંતિથી તમને બધાને જોઈએ છે ને એવી સરપ્રાઈઝ આપું. જેટલા પણ કાગળિયા છે ને એ બધા કાગળિયા ઉપર એક નામ કોમનલી લખ્યું છે. વાંચ. કોનું નામ લખ્યું છે જે કોમન છે? મમ્મી આના પર તો દેવાંગ. ભાઈનું નામ છે. મમ્મી દેવાંગ, આ તો તારું નામ છે અને સાઈન અમારી. ઓબ્વિયસલી દેવાંગ. બધા જ પ્રોપર્ટીમાં અને બધા જ કાગળિયામાં એવું લખ્યું છે કે અમે લોકો રાજી ખુશીથી મારા મોટા દીકરાને બધી જ પ્રોપર્ટી સોંપી રહ્યા છીએ. મમ્મી, મતલબ કે આ મકાન, ઓફિસ માટેની જગ્યા અને જે તમે જમીનમાં મંદિર બાંધવાનું કહો છો ને એ મંદિરની જગ્યા ઓફિશિયલી હવેથી મારા અને મારી પત્નીના જોઈન્ટ નામ ઉપર છે. એટલે આ તું દર વખતે જે સહી કરાવતો હતો, આ તું મમ્મી તમારા નામની બધી વસ્તુ છે એના ઇન્સ્યોરન્સ. ભૂલી ગયા મમ્મી તમે, તમારી યાદદાસ્ત જરા ઓછી છે. અને એ દિવસે તે પેલા વૃદ્ધાશ્રમ વાળી વાત કરીને સાઈન કરાવી. કરું છું. મને ખબર હતી કે મારી લાડકી બેન છે ને એ આ વાત જરૂરથી કરશે. મારી પાસે એનો પણ રસ્તો છે. અને નાનકા તે જે રોંડે કાગળિયા ઉપર સાઈન કરી હતી ને એમાં શું લખ્યું હતું ખબર છે? એમાં એવું લખ્યું હતું કે તારી પાસે જે 20 જેટલા ગાયનો પડ્યા છે ને એ બધા ગાયનો તે અનઓફિશિયલી કોઈ ચેનલમાંથી ઉચક્યા છે. ચોરી કરીને આ આલ્બમ ઉપર તે ગીત બનાવ્યું છે અને ઓફિશિયલી આ વાત માટે થઈને સિગ્નેચર કરી રહ્યો છે. મતલબ કે તારું કરિયર શરૂ થતાની સાથે હું મોટો સ્ટાર બનવા માંગે છે ને તો એટલે દેવાંગ, રસ્તા ઉપર. આ તારી સરપ્રાઈઝ હતી? હા મોટી બેન, ચશ્મા જરા મોંઘા છે, વકીલના ચશ્મા છે. તું આનો ખર્ચો આપી નહીં શકે કારણ કે તું પણ રસ્તા ઉપર આવી જઈશ. ખબર છે કેવી રીતે? તે જે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે થઈને અનલીગલી સાઇન કરી છે ને એનું પણ વર્ણન કર્યું હતું મેં ડોક્યુમેન્ટ્સની અંદર, જેમાં તું તારી મરજીથી સિગ્નેચર કરી રહી હતી કે તું મને કોઈ એવા કેસમાં મદદ કરી રહી છે કે જ્યાં વૃદ્ધોનો કોઈ વાંક નથી. હકીકતમાં તું એ લોકો પાસેથી પૈસા લઈને આશ્રમવાળાને પૈસા આપવા માટે થઈને આ બધા જ કાવતરા વારંવાર કરી રહી છે. અને તે ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કરી છે કે જેનાથી જો તું કોઈ પણ કાયદેસરની પ્રોસેસ કરવા માંગીશ ને તો તારી સમાજ સેવા જીરો. મતલબ કે અત્યાર સુધી જે કંઈ પણ જેણે કર્યું છે એ બધા વ્યક્તિઓ મારા હાથ નીચે છે. કોઈ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. અને હવે વાત રહી મમ્મી તમારા ભોળપણની. ખરું કે ભાઈ, મને ખબર નહોતી કે તમારી જેવી એક ભોળી સ્ત્રી પાસેથી આટલી આસાનીથી આ બધું જ કાવતરું શક્ય બનશે. ઘણીવાર ડર લાગતો હતો કે મમ્મી તું કંઈક એવો સવાલ પૂછીશ કે જેનાથી તને શક જશે તો. પણ સારું કે ભાઈ, મને મારા નસીબે બહુ સાથ આપ્યો. આખરે ગમે તેમ કરીને તે બધી પ્રોસિજર શાંતિથી પતાવવા દીધી. તારા નસીબે નહીં,
અમે લોકોએ તારા પર આંધળો વિશ્વાસ મૂક્યો. તું તારી માને છેતરી, તારી બેનને છેતરી અને તારા ભાઈને છેતરીને તું એવું વિચારે છે કે તું ખૂબ હોશિયાર છે. હા, ચાલાક છે તું. શરમ આવી જોઈએ તને. એવું મન કરે છે ને કે તને પણ આ બધું અમારી સાથે કરવાનું કારણ શું? કારણ એક જ, મને ડર હતો કે આગળ જતા મમ્મી પોતાની આ પ્રોપર્ટીમાં મારી આ સેવા ભાવી બેનને અને મારા સિંગર એવા કામચોર ભાઈને આ બધી પ્રોપર્ટીમાં અમુક ટકાનો હિસ્સો આપી દેશે, જેથી કરીને મારા નામે કંઈ નહીં આપે. અરે વકીલ બન્યો છું ભાઈ, મારી વકીલાતનો ફાયદો શું? પણ અમને બંનેને કાંઈ ના મળે તો કાંઈ નહીં. પણ આ તારી મા પાસેથી તારે લેવાની શું જરૂર હતી? કઈ માં, શેની માં? અરે માની ફરજ હતી કે બાપના ગયા પછી મને વકીલ બનાવવો હતો, બની ગયો વકીલ. મેં મહેનત કરી, વકીલ બન્યો અને વકીલ બન્યા પછી મારે જે જોઈતું હતું એ હાસિલ કરવા માટે મેં બધા દાવ પેચમ્યા. શું થયું? સાંભળ સાંભળ, તારો દીકરો શું કહે છે? અરે પણ ખોટું શું છે બેન? ખોટું શું છે? પેલું કહેવાય ને કે દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. બરાબર છે. અને આ તમારા ભાઈએ જે સફળતા પ્રાપ્ત કરી છે, જે સફળતા પ્રાપ્ત કરી છે ને, એ સફળતા પાછળ પણ આ સ્ત્રીનો હાથ છે. રાઈટ. થેન્ક યુ સો મચ. સમજાઈ ગયું. આ બધી તમારી ચાલાકી હતી અને તું આ તો પારકી છે. તું તો પોતાનો છે ને. અરે અરે કેવો દીકરો છે, કેવો ભાઈ છે તું. જવા દે. બેશરમ છે ને, એની આંખમાં જરાય શરમ છે? અરે એક મિનિટ, હજી તો સરપ્રાઈઝ બાકી છે. હા, મારી સરપ્રાઈઝ તો બાકી જ છે. આ પેલું તમારું ડાયમંડ વાળું નેકલેસ તમારું ક્યાં ખોવાઈ ગયું હતું ને? હા, ચોરાઈ ગયું. અચ્છા, ચોરાઈ ગયું હતું. ટેન્શન નહીં લો, તમારું ડાયમંડ વાળું નેકલેસ ક્યાંય નથી ચોરાયું, એકદમ સેફલી મૂકેલું છે મારા પપ્પાના ઘરે. અને મમ્મી, આ તમારું લોકર કોઈ દિવસ તમે ચેક નથી કર્યું? તમારા સોનાના ઘરેણાં, હાર, એ બધું જે તમે કોઈ દિવસ પહેરતા જ નથી, એ તમારા દીકરાને આપ્યા હતા ને તમે લોકરમાં મૂકવા માટે. લોકરમાં તો છે પણ બેંકની નહીં, મારા પપ્પાના ઘરે. સૌથી એ લોકરમાં. સેફ જગ્યા એ જ છે ને સૌથી આપણા માટે, એટલા માટે ત્યાં મૂકી આવ્યા. વેરી ગુડ. કરી લીધી ચાલાકી, બતાવી દીધી ને તે તારી હોશિયારી. તને એમ લાગતું હશે ને કે મા, ભાઈ, બેનને છેતરીને તો દુનિયાનો સૌથી અમીર માણસ બની ગયો. પણ કંઈ વાંધો નહીં, તારી ચાલાકી તને મુબારક. કહેવાય છે ને, ચાલાક માણસ રમત સારી રીતે રમી લે, પણ જે દિવસે ઈશ્વર ન્યાય કરવા બેસે ને, ઈશ્વરની આગળ તારા જેવાની ચાલાકી નથી ચાલતી. અને આ બધું કરવા પાછળ તને તારી પત્નીએ પ્રેરિત કર્યો. વાંધો નહીં, હવે નિર્ણય પણ જણાવી જ દે કે અમારે આગળ શું કરવાનું છે. અમારે આ ઘરમાં રહેવાનું છે કે આ નાનકા, ઘરે નસીબમાં નથી? ધીરજ શું રાખ, વાત ધીરજ કરે રાખ. છે? શું કામ આ ઘર છોડીને જવું? અરે ઘર આપણું છે, કશે નથી જવાનું તો આપણે. જેલમાં જવું છે તારે? હા બેન, જવું હોય તો પેલું ડોક્યુમેન્ટ છે મારી પાસે, પોલીસને ફોન કરું, તને પણ લઈ જશે અને સાથે સાથે મારા નાનકા ભાઈને પણ. અને પછી મમ્મીને ધક્કા મારીને બહાર કાઢતા મને જરાય શરમ નહીં આવે. એના કરતાં શાંતિથી મમ્મીને લઈને જવું હોય તો 10 મિનિટનો સમય આપું છું. ચૂપચાપ કંઈ બોલ્યા વગર પોતાની જાતે જતા રહો તો ધક્કા મારવા ના પડે. સાચી વાત છે. મને એમ હતું કે કાનૂની દાવપેચ મારા દીકરાને શીખવાડીશ ને તો એ કોઈકનું ભલું કરશે, પણ ક્યાં ખબર હતી કે જે પોતાના લોકોનું ભલું ન કરી શક્યો એ કોઈ બીજાનું શું કરવાનું. વકીલ છું મમ્મી, કાયદા કાનૂનની ભાષા બહુ સારી રીતે સમજી શકું છું અને તમારા જેવાને સમજાવી પણ શકું છું. મોટાભાઈ, તમને યાદ છે ને, તમને એવું કીધું હતું કે તમે વકીલાત શરૂ કરી એની પહેલાં તમે તમારા સપનાઓનું કોમ્પ્રોમાઇઝ કર્યું હતું.
તમે તમારા સપનાઓનું કોમ્પ્રોમાઇઝ નહોતું કર્યું, તમે અમારી જિંદગીનું કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યું. ચાલે ઉઠ. તારા બે મતલબનું ભાષણ નહીં, મને કોઈ જરૂર નથી. ચલો નીકળો મારા ઘરની બહાર. દેવાંગ, મર્યાદા ન ભૂલતો હો કે સગો ભાઈ છે, સગી બેન છે, અને આ માએ જ તને જન્મ આપ્યો છે. અને બસ હવે હાથ નહીં લગાવતો. હા, નકર શું કરીશ તું? તારી મર્યાદામાં રહેશે ને તો વધારે સારું. એમ તો ભલભલાને સીધા કર્યા છે. જતા રહીશું પણ જતાં પહેલાં એક કામ તો જરૂર કરતી જઈશ. હા, ચાલો મમ્મી.